જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢની બેઠક પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો છે। કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા છે। જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। જૂનાગઢની બેઠક પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો છે। કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો છે। રાજેશ ચુડાસમાને રિપીટ કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા છે અને આ સાથે જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। જૂનાગઢની બેઠક પર પણ ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢની બેઠક પર ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને ભવ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। આ સાથે કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને અભિનંદન પણ પાઠવ્યા છે, તેમજ જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। જૂનાગઢની બેઠક પર પણ ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવ્યા છે। ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે। રાજેશ ચુડાસમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। રાજેશ ચુડાસમાને રિપીટ કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો છે। આ સાથે કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને પણ અભિનંદન પાઠવ્યા છે, તેમજ આ લોકસભાની ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા 5મી યાદી જે જાહેર કરવામાં આવી છે અને જૂનાગઢ લોકસભા બેઠક પરથી રાજેશ ચુડાસમા જે યુવા નેતા છે તેમને ફરી રિપીટ કરાયા છે। 2 ટર્મથી તે સાંસદ રહી ચૂક્યા છે ને ત્રીજી ટર્મ માટે પણ તેમને જે ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે રાજેશભાઈ છે। રાજેશભાઈ, શું કહેશો? ભાજપ પરિવારે ફરીથી આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, કઈ રીતની રણનીતિ રહેશે? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી, ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ત્રીજી વખત જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે, 400થી પણ વધારે સીટો આવવાની છે, ત્યારે ફરી એક વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી, ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાજેશભાઈ, બાકી રહેલા કયા કામોને પ્રાધાન્ય હવે આપવામાં આવશે અને કઈ રીતની રણનીતિ રહેશે સામેના ઉમેદવાર ને સામે લડવા માટે? ખાસ કરીને જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2014થી લઈને 24 સુધી જે સરકારમાં શાસન કર્યું છે, એમણે જે પ્રજાને જે વચનો આપ્યા હતા એ તમામ વચનો પૂરા કર્યા છે। એવી જ રીતે જૂનાગઢ લોકસભામાં પણ અમે જે પ્રજાને વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે। વધારેમાં વધારે આ વિસ્તારના પ્રવાસીઓ વધારો થાય, પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય, જૂનાગઢ શૈક્ષણિક સાથે સાથે આ વિસ્તારના જે નવા બંદરો બનાવવાના કામ શરૂ થઈ ગયા અને વહેલી તકે પૂર્ણ થાય તો આ વિસ્તારની રોજગારી પણ વધશે। રાજેશભાઈ, આપનું નામ છે તે 5મી યાદીમાં જાહેર થયું છે, ક્યાંક તર્ક વિતર્ક પણ હતા કે નામ કપાઈ શકે છે, પરંતુ આજે ફરીથી ભાજપ પરિવારે આપના ઉપર ભરોસો મૂક્યો છે। શું કહેશો અને કઈ રીતની રણનીતિ આપની હવે રહેશે? આગામી દિવસોમાં કઈ રીતનો પ્રચાર રહેશે?
ખાસ કરીને લોકસંપર્ક વધારેમાં વધારે કરી અને લોકો સુધી નરેન્દ્રભાઈએ કરેલા કામો એ લોકો સુધી પહોંચાડવામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ કામે હતા જ. તેમ છતાં અત્યારે ચૂંટણીના માહોલમાં અમે વધારેમાં વધારે લોકોની વચ્ચે ઘરે ઘરે જઈ અને કઈ રીતે પહોંચી શકાય એવો અમે પ્રયત્ન કરશું. ખાસ કરીને ત્યારે પાંચમી યાદીમાં નામ જાહેર થાય દર વખતે હું પણ જુનાગઢ લોકસભા છેલ્લા સમયમાં જ ડિક્લેર કર્યું અને ખૂબ મોટો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીનો પરિવાર. તો એમાં મોટા પરિવારમાં ક્યાંક ને ક્યાંક બધાની માગણીઓ હોય અને લોકશાહીમાં દરેક લોકોને ટિકિટ માંગવાનો અધિકાર છે. પણ જ્યારે નેતૃત્વ જવાબદારી આવતો હોય બધા સાથે મળી અને અમે આ લોકસભાની સીટ 5 લાખથી પણ વધારે લીધી જીતી. તો આ હતા રાજેશભાઈ ચુડાસમા કે જેમને ત્રીજી વાર જે લોકસભાની ટિકિટ છે તે મળી છે ને જેને લઈને હાલ જે રીતે જે તેમના કાર્યકરો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ને એક જીત થઈ હોય તે રીતનો ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. જૂનાગઢની બેઠક પર ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. રાજેશ ચુડાસમાને જાહેર કરવામાં આવ્યા છે. રાજેશ ચુડાસમાને રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ રાજેશ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કર્યો હતો.